20ના હોઈએ. તો 20 વર્ષથી જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે આપણે થોડા એગ્રેસિવ થઈ શકીએ. આ એવો તબક્કો છે જ્યારે આપણે હજી વેલ્થમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. એટલે આપણી પાસે કંઈ બહુ રૂપિયા હોય નહીં, આપણી પાસે ઇન્વેસ્ટ કરવાનું અમાઉન્ટ બહુ ઓછું હોય. જેમ જેમ 30થી વધારે થાય ત્યારે શું થાય, આપણે પીકમાં હોઈએ. એ આપણો એક્યુમ્યુલેશન ફેઝ કહેવાય, જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ વધારી શકીએ અને થોડી ઘણી વેલ્થ આપણી પાસે ભેગી બી થઈ હોય, તો એને કહેવાય એક્યુમ્યુલેશન ફેઝ. અને પછીનો જે સમયગાળો છે, 50 વર્ષ પછીનો જે સમયગાળો છે, ત્યાં આગળ આપણે એક હોલ્ટ લેવાનું છે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જાય અને જે બી ભેગું કર્યું છે એનું વિતરણ ચાલુ કરવાનું શરૂ થાય. સો જ્યારે આ બધા લક્ષ્યને આપણે ઓલરેડી વાત કરી કે લક્ષ્ય ડિસાઇડ કરીએ, પછી એને બાયફર્કેટ કરીએ કે છોટા સમય એટલે નાના સમયગાળાનું કયું અને લાંબા સમયગાળાનું. ટેબલની અંદર આવી ગયો, રાઈટ, એક કોલમ છે સમયગાળાનું. તો આપણે એને ડિફરન્શિએટ કરીએ. કયા કયા વિકલ્પ છે એ આપણે ઓલરેડી વાત કરી કે આપણી પાસે આટલા વિકલ્પો છે, બધા જ આવી ગયા, રાઈટ. આટલા વિકલ્પો છે જેમાં આપણે નિવેશ કરી શકીએ છીએ. હવે જ્યારે આ વિકલ્પોની વાત કરીએ નિવેશ કરવાની, ત્યારે ફર્સ્ટ ઇઝ જે વાત કરી કે મોંઘવારીને માત આપે એવું આપણે રિટર્ન જોઈએ. બીજા દુશ્મનની વાત કરતા હતા પણ ત્યાં આગળ આપણે અટકી ગયા. હવે માની લો આપણે, તમે કીધું ને 50 વર્ષે 50 લાખ રૂપિયા જોઈએ, હે ને, 15 વર્ષે 50 લાખ રૂપિયા જોઈશે. હવે માની લો તમે નિવેશ કર્યો અને 15 વર્ષે તમને 50 ભેગા થઈ ગયા, તમારા નિવેશમાં 50 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. શું તમારું કામ થઈ જશે? નડશે શું? ના, તમારે જો શરૂઆત નહીં, તમે કીધું 50 લાખમાં તમારો દીકરો હાયર એજ્યુકેશન બચ્ચા પાર્ટીનું થઈ જશે, રાઈટ. હવે 50 લાખ તમારે પાસે ભેગા થઈ ગયા, તમારું ઇન્વેસ્ટમેન્ટ બતાવે છે કે 50 લાખ થઈ ગયા, તો તમારું થઈ જશે? એનામાં વપરાય પણ થઈ જશે કામ? નડશે શું? કંઈક મારે બીજો જ છે દુશ્મન. મોંઘવારી તો પતી ગઈ, મોંઘવારીને માત આપીને આપણે 50 લાખ રૂપિયા લઈ લીધા, તો જ 50 નહીં તો 70માં થઈ જાય ને. મોંઘવારીને માત આપે એટલું વળતર તો લઈ લીધું, હવે શું નડશે? મને બધા 50 મળી જશે? યસ, ધેટ ઇઝ દુશ્મન નંબર 2, ધેટ ઇઝ ટેક્સેશન. જે પણ નિવેશ કરીશું એના ઉપર આપણે ટેક્સ ભરવાનો થશે. એટલે મારું વળતર કેવું જોઈએ? જે મોંઘવારી અને ટેક્સ બંનેને માત આપે એ વળતર મને જોઈએ. નાના નાના કોન્સેપ્ટ્સ છે પણ બરાબર આને ધ્યાનમાં રાખીને જ્યારે નિવેશ કરીએ તો આપણું કાર્ય પૂરું થાય. એટલે મને કેવું જોઈએ કે મોંઘવારી અને ટેક્સ બંનેને માત આપે એવું વળતર મને મળવું જોઈએ. સો બે મેજર દુશ્મન, આ બંનેને માત આપે એવું મારે વળતર જોઈએ. વિથ ધીસ ઇન માઇન્ડ લેટ અસ પ્રોસીડ ફર્ધર. માની લો તમે ઓફિસ જાઓ છો ટિફિન લઈને, રોટલી શાક,